હે ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. મારા બધા મિત્રોને જય માતાજી. તો આજે સવારમાં ઉઠી ગયા છે. ઉઠીને હવે મારો અવાજ થોડો બદલાય છે કારણ કે બૂમો પાડી પણ અવાજ બેસી ગયો ને આ બાવડું બહુ દુખે છે. પતંગ ખમકા મારીને બહુ દુખે છે. હવે તો મારા ઉઠીને બેઠી જો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો મોડા ઉઠ્યા? રાતે બજાર કોણ ગયા હતા? મૂળ રાતે બજાર જતા? શું લઈને ગયા હતા? રાતે ગયા હતા રાતે? ના તો ધાબા પર આવી જાય પાછા પતંગ ચકા જઈએ. हाँ कंपनी आ तो चलो ऊपर जिए फिर सो जाओ ऊपर से. आ बैठे जो खा बैठे क्यों करो ऊपर जैसे गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ. पापू गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ. अंजू गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ. आज वेला वेला आया रे ધાબા પર હે મને જગાડો તો મને બોલાવ ના આવે. તમે હોઈ ગયા હતા. તો હવે ધાબા પરથી ભરી જઈએ, નાહી ધોઈ નાસ્તો બાસ્તો કરી પતંગ દોરી લઈને પછી ઉપર આવીએ. હાલ નાહવાનું છે, નાહી ધોઈ લઈએ, ફ્રેશ થઈ જઈએ અને ચા નાસ્તો કરવાનો છે. નાસ્તો કરી લઈએ, જમી લઈએ, પછી સુખ શાંતિ ધાબા પર આવીને પતંગ ચકાવીએ. ફાઇનલ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે જવું છે જમવા માટે. તો મમ્મી જમવામાં શું બનાવ્યું છે જોઈ લે ચલો. તો હવે ફાઇનલી જમવાનું લઈને આપણે રસોડામાં આવી લઈએ છીએ. તો આજે જમવામાં દાળ બનાવી છે અને પાલનપુરના ભોગીલાલના પ્રખ્યાત સમોસા લાવ્યા છે. તો જમી લઈએ છીએ પછી જઈએ છીએ ધાબા પર પતંગ ચગાવવા માટે. તો આજે અમારું જમવાનું આ દાળ છે, આ ભોગીલાલના પ્રખ્યાત સમોસા અને બાજરીના રોટલા બનાવ્યા છે. તો જમી લઈએ છીએ, જમીન બરાબર જઈએ ધાબા પર પતંગ ચગાવવા માટે. બધી ભત્રીજીને લઈને તો જઈએ પતંગ ચગાવવા. તો ફાઇનલી હવે જમવાનું પતી ગયું છે અને હવે જઈએ છીએ ધાબા પર પતંગ ચગાવવા માટે. તો અમારી ભત્રીજી જેવો લહન ફોલો બેઠી બેઠી ખાવા બનાવવા માટે એ આ બેઠી જો શું કરે હે તને કોમે ઢુકારી તને કોને ઢુકારી લે પતંગ ચગાવવા. હાલો લહન ફોઈને હું જઉં ધાબા પર. હો ધાબા પર જઈએ. હાથ દુખે આવડું જબરદસ્ત દુખે. જો બે જણ જેવું ખૂણા જઈને બેઠી એકલી બેહરી કોમ કરવું ના પડે તો કોમ કરી નાખી છે. આને કોમ ના કરવું પડે ને. જો તમે ધાબા પર તો મારી હા હવે તો ઉતરાય છે. હવે શું હા આ તો આપણે કાલ પતંગ નથી ચગાવી. આપણે કાલ પતંગ નથી ચગાવી. આજ વાસી ઉતરાઈ ગયા. શું કહેવાય શું કહેવાય વાસી ઉતરાઈ ગયા. શું કહેવાય માથું તો બધું તું આ તો ઘેર જવાનું ને. હા આ તો આપણને ઘેર જવાનું. તને આ જવાનું તને આ જવાનું. હા પતંગો મસ્ત ચગી લ્યા. પતંગ ચગાવી હેરો આપણે જલ્દી લે પતંગ લાવી તો ખરી પેલી પડી હેરો લાવી પતંગ જોઈ હેરો. અમારા પેલા સર્વન ભાઈ જો પતંગ ચગાવે. સર્વન જો અમારા સર્વન પતંગ ચગાવી દેખ બીજા ધાબા પર ચડી જાય પતંગ ચગાવે. તો અમે હાથમાં ટેબે બંધ તૈયાર થઈ જાય અને અમારા સર્વન ભાઈ આવી જાય જો આપણા ધાબા પર આવી ગયા છે. આપણે પતંગ ચગાવવાની છે હાલ. મહેન્દ્રની એમ તો કાઢ્યો છો મહેન્દ્ર એ પેલું હમે ચગાવે છે એ તો નહીં આવે ને ના પાડતો તો ચકા દે ને વચ્ચે વચ્ચે જ કાપી એનું તો હે મહેન્દ્રનું કાપ મહેન્દ્રનું એનું કાપી નાખ. આ વાદળી આ લીલી પતંગ અમારી લાલ ભોણાની એની કાપ મહેન્દ્રની કાપ. વચ્ચે જોરથી બૂમ પાડું તે ધાબા બૂમ પાડી તું કરી નાખો. થોડી દોરી છો ને ખેંચી દે બરાબર જોરથી બૂમ પાડી દે તો ખાલી ખેંચ કે મેં ખેંચ ને વાડો બદલી છે પાછો. આ દેખ બદલી ગયો. હા વાલો બદલે ઓથી આ બાજુ વાયરો આવ્યો છે.
આ ચકા સુધી લે વાયરો બદલાઈ ગયો પતંગ આ સાઈડ ચકાતો તો આ સાઈડ થી વાયરો થઈ ગયો બોલ વાયરો આવી ગયો આમથી આમ વાયરો ફરી ગયો આપણે તો આમ આરે ઝાડ નરવાના આપણે આપણે જો- ચાક કાપવાની દે યાર આ જોબુડો આપણે નરવાનો છે જોબુડો આપણે નરશે વાયરો ફરી ગયો છે ઓમથી ઓમ જાય તો ફર્યો ફરી પાછો ઓમ સીધો ને તો ચાલ આપણે ચાલો તો આ દીક તો ખરી પણ ચી આપણે સાઈડ સીધો ને તો ચાલે જો વાયરો આવે પતંગ જેટલી મસ્ત ચકી જો વાયરો આવે ને પતંગ મસ્ત ચકે. ખેંચ 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 આ ટોલાન કપ ટોલાન ઉપર નાખી હોય ને તો હે બરાબર ખેંચે કાપી નાખજે પાછો પૈસા ચાલુ અમારે જો અમારા સર્વર ખેંચ 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 આ મેનિયા કાપી જોઈએ એને મેનિયા કાપી છે ઊંધું ઊંધું કાપી ઉપર ઉપર મેલ દે ઉપર મેલ દે અલા પવન આવી ગયો છે તો પતંગ ચકાવવાનું ચાલુ કરે છે અમારા મહેન્દ્રભાઈ આવી ગયા ધાબા ઉપર પતંગ ચકાવવા માટે તો આ રહ્યા ઓગોઈ બોગોઈ કાપી રહ્યા છે હવે થોડી વાયરો આવ્યો છે તો પોચ સાડા પોચ જેવું થયું વાયરો આવ્યો છે હવે થોડા પતંગ ચકાવીએ પતંગ આજનો તારીખ પતંગ ચકાવી દઈએ પછી ઘરનું કામ જે કામ પતાવીશું અને કામ કરીશું અને કાલ બધી વધી બધી પતંગો માલિયા પર ચડાવી દઈશું આ તો કશું નહીં મને થોડી બધી છોડી લઈ જાય ઘેર આ તમે ઘણા બધા થોડા પતંગ ચકાવી પછી મહેન્દ્રભાઈ સરવણભાઈ પતંગ ચકાવી છે અને અમારા આ ત્રણ ધાબુડે પતંગ લૂંટવા આવ્યા તો અમારા સરવણભાઈની પતંગ ચકી છે મહેન્દ્રભાઈની પતંગ ચકી છે આ ચક મહેન્દ્રભાઈને વગરે બોગરે કપાઈ છે અમારે સરવણભાઈને કપાઈ છે મારે કપાયેલા પણ ચેડવી હે ના ધોળી પટ્ટી લાવો કે પટ્ટી તો સમયનો આખી પટ્ટી બગાડ નાખી પાપુડી છે ત્યાંની પાપુડી આખી પટ્ટી બગાડ નાખી પાપુડી આખી પટ્ટી બગાડ નાખી પટ્ટી લાવજી અરે આખી બગાડ નાખી મેં આખી પટ્ટી આ ખોલ નાખી એને જશું ચકાવો જશું પતંગ ચકાવો બસ પતી ગયું હવે આએ કાલે ઘેર જાય પેલે ઘેર જાય કાલે તેને ઘેર જતા રહે કાલે અમે એકલા થઈ જવા પાછા અમે સરવણભાઈ મહેન્દ્રભાઈ અમે તેને થઈ જવા આ પેલો ખેંચેલા નીચેથી કોણ ખેંચે દેખ પતંગ ના કપાય તો ભોણા ના જો સમજી લેજો પછી પતંગ ના કપાય તો દોડીના પૈસા વસૂલ કરવાના આપણે ભાઈ ખેંચી પતંગ હાથમાં નહીં રહેતો ભાઈ રહેતો તો ફાઇનલી આપણે ઉત્તરાયણ પતી ગઈ છે હવે જઈએ છે નીચે ધાબા પરથી આપણે ઉત્તરાયણ પતી જવા હવે ઘરે કોમ છે કોમ કરી લઈએ પપ્પાનો ફોન આવ્યો તો કા કોમ બતાવો આપણે ફાઇનલી બધું કામ પતાવીને હવે ઘરે આવી ગયા છીએ તો હવે તમારે શું કરવાનું છે તમને ખબર છે ને નીચે આપેલું છે સબસ્ક્રાઈબ બટન તે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારો બ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો તો મળીએ છીએ આવતીકાલે નવા બ્લોગમાં